વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઓડિટિંગમાં ઓડિટ અહેવાલના પ્રકારો તેના વિશે છે એ જોઈ રહ્યા છીએ, જેની અંદર લાસ્ટ લેક્ચરમાં એટલે કે ગયા લેક્ચરમાં આપણે ચોખ્ખો ઓડિટ અહેવાલ કોને કહેવાય અને ચોખ્ખા ઓડિટ અહેવાલનો નમૂનો જે છે એ આપણે જોયો હતો, બરાબર? કે ચોખ્ખો ઓડિટ અહેવાલ ને સામાન્ય અહેવાલ, સાદો અહેવાલ કે રાબેતા મુજબનો અહેવાલ પણ કહેવાય છે. તો આ ચોખ્ખો ઓડિટ અહેવાલ અને તેનો નમૂનો જે છે એ આપણે ગયા લેક્ચરમાં જોયો હતો. તેના પછીનો ટોપિક છે, નેક્સ્ટ ટોપિક એ છે કે ખામીવાળો ઓડિટ અહેવાલ અને તેનો નમૂનો. તમારા બુકમાં તમને એના પછીનો જે ટોપિક આપ્યો છે એ છે કંપનીની શાખા હોય તેવા ઓડિટ અહેવાલ, તેવો ઓડિટ અહેવાલ. પણ કંપનીની શાખા હોય તેવો ઓડિટ અહેવાલ એ તમારા સિલેબસમાં નથી. તમારા સિલેબસમાં માત્ર ક્લીન ઓડિટ રિપોર્ટ અને ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ એટલે કે ચોખ્ખો ઓડિટ અહેવાલ અને ખામીવાળો ઓડિટ અહેવાલ, આ બે જ તમારે છે એક્ઝામમાં પૂછાય છે. તો એના પછીનો ઓડિટ અહેવાલનો પ્રકાર છે એ છે ઓડિટરનો ખામીવાળો અહેવાલ અથવા તો મર્યાદિત અહેવાલ અથવા સુધારાયેલ અહેવાલ. કે એવો ઓડિટ અહેવાલ કે જેમાં ઓડિટરે કોઈ ભૂલ કરી હોય અને એ પછી એમાં સુધારો કરીને ફરી પાછો ઓડિટ અહેવાલ છે રજૂ કરવામાં આવે, તો તેવા ઓડિટ અહેવાલને કેવો ઓડિટ અહેવાલ કહેવાય? ખામીવાળો ઓડિટ અહેવાલ કહેવાય. તો આપણે હવે જોઈએ એ છે ખામીવાળો ઓડિટ અહેવાલ અથવા તો તેને મર્યાદિત અહેવાલ પણ કહેવાય અને અથવા તેને સુધારાયેલો અહેવાલ પણ કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઓડિટર્સ ક્વોલિફાઈડ રિપોર્ટ, બરાબર? તો જોઈએ તેનો અર્થ. જ્યારે ઓડિટરને આપવામાં આવેલ માહિતી અને ખુલાસાઓથી તેને સંતોષ ન થાય અથવા ડાયરેક્ટર પાસેથી માંગેલા ખુલાસાઓ આપવાની તેઓ ના પાડે અથવા ઓડિટરને એમ લાગે કે કંપનીનું નફા નુકસાન ખાતું સાચો નફો કે નુકસાન રજૂ કરતું નથી, ત્યારે તે અંગે પોતાના અહેવાલમાં તેણે ઉલ્લેખ કરવો જોઈએ. આવો અહેવાલ ખામીવાળો અથવા ક્ષતિદર્શક અથવા સુધારાયેલ અહેવાલ અથવા તો મર્યાદિત અહેવાલ કહેવાય છે. શું કહે છે અર્થ? તો કે જ્યારે ઓડિટરને એવું લાગે કે કંપની પાસે એણે જે કાંઈ પણ ખુલાસાઓ માંગ્યા છે, જે કાંઈ પણ હિસાબો લખાણા છે, એ હિસાબો લખાયા પછી એને કાંઈ પણ જગ્યાએ એવું લાગતું હોય કે અહીંયા ભૂલ છે, તો એ ભૂલ માટે જેણે હિસાબો લખ્યા હશે એની પાસે શું કરશે? ખાતરી કરશે કે એણે લખ્યા છે એ બાબતમાં કઈ કઈ જગ્યાએ હિસાબોમાં ભૂલ છે. એટલે કે જ્યારે ઓડિટરને મળેલી માહિતીમાં એ કોઈ પણ ખુલાસાઓ માગે, માહિતી માગે, એમાં એને સંતોષ ન હોય, ડિરેક્ટરો પાસેથી એને જે કાંઈ પણ ઓડિટરે માહિતી માગી હોય અને ડિરેક્ટરોએ એ માહિતી કે ખુલાસાઓ એને આપવાની ના પાડી હોય, અથવા તો ઓડિટરને એવું લાગે કે ભાઈ કંપનીનું જે નફા નુકસાન ખાતું છે એમાં કંપનીનો જે નફો થાય છે કે નુકસાન થાય છે એ 100% વ્યવસ્થિત દર્શાવાયો નથી, તો ઓડિટર જ્યારે આ માહિતી વિશેનો અહેવાલમાં, પોતાના અહેવાલમાં આ બધી માહિતી રજૂ કરે, તો આવા અહેવાલને કેવો અહેવાલ કહેવાય? ખામીવાળો, ક્ષતિદર્શક, સુધારાયેલો કે મર્યાદિત અહેવાલ કહેવાય. જેની અંદર સામાન્ય રીતે શું હોય? તો કે ઓડિટર કંપનીના હિસાબો માટે, જે માટે ઓડિટર ઓડિટ કરે છે એ હિસાબોમાંથી કોઈ પણ માહિતી એવી હોય કે જેમાં એને ભૂલ લાગતી હોય, ક્ષતિ લાગતી હોય ને એ ભૂલને માટે, ક્ષતિને માટે એ જે કોઈ પણ વ્યક્તિ જેણે હિસાબો લખ્યા છે એની પાસેથી ખુલાસાઓ માંગે, ડિરેક્ટર પાસેથી ખુલાસાઓ માંગે અને એને કોઈ પણ માહિતીમાં યોગ્ય જવાબ ન મળે, ત્યારે ઓડિટર પોતાના અહેવાલમાં આ બાબત છે રજૂ કરે છે, જેને ખામીવાળો અહેવાલ કહેવાય છે. કેટલીક વાર ડિરેક્ટરો તરફથી ખામીવાળો અહેવાલ ન આપવા માટે ઓડિટર પર દબાણ કરવામાં આવે છે, કારણ કે જ્યારે ઓડિટર ખામીવાળો અહેવાલ આપે ત્યારે ડિરેક્ટરોએ પોતાના અહેવાલમાં તેનો જવાબ આપવો પડે છે. શું કામ? તો કે જે કાંઈ પણ કંપનીના ડિરેક્ટરો છે, બરાબર, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય, એ ઓડિટરને એવું પ્રેશર કરી શકે કે ભાઈ એને જે અહેવાલ આપવાનો છે એમાં એને એકે પ્રકારની ખામીવાળો અહેવાલ છે એને રજૂ કરવાનો નથી. શું કામ? તો કે એમાં ડિરેક્ટરો જે છે એને પોતે ઓડિટર સાથે જે કાંઈ પણ વ્યવહારો કરવાના છે એમાં ખુલાસાઓ છે વ્યવસ્થિત નથી આપ્યા, એટલે કદાચ એવું બને કે ભાઈ ડિરેક્ટર્સ છે શું કરે છે? ઓડિટરને એવું પ્રેશર કરે કે એ ખામીવાળો અહેવાલ ન આપે, અને જો ઓડિટર ખામીવાળો અહેવાલ આપે તો એનો જવાબ છે ડિરેક્ટરોને આપવો પડે, કારણ કે જે માહિતીના ખુલાસાઓ ઓડિટરે માગ્યા હોય અને ડિરેક્ટરોએ એ ન આપ્યા હોય તો ઓડિટરનો હક છે, ઓડિટરની ફરજ છે કે એણે ખામીવાળો અહેવાલ રજૂ કરવો જોઈએ.
અને જો એ ખામીવાળો અહેવાલ આપે તો ડિરેક્ટરોએ એનો જવાબ પણ આપવો પડે. પરંતુ ઓડિટરે ડિરેક્ટરોના દબાણને વશ થવું ન જોઈએ. કંપનીના શેરહોલ્ડરોના હિતને ધ્યાનમાં રાખી કંપનીનું નફા નુકસાન ખાતું સાચો નફો કે નુકસાન દર્શાવે છે કે નહીં તેનો અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ, નહીં તો તે જવાબદાર બને છે. એટલે શું કહે છે કે ભાઈ ઓડિટરે કાંઈ ડિરેક્ટર્સની પ્રેશરમાં આવીને કોઈ દિવસ ખોટું કામ કરાય નહીં, ખોટો અહેવાલ છે એ અપાય નહીં. કારણ કે ઓડિટરની નિમણૂક શેના માટે કરી છે? તો કે ઓડિટરની નિમણૂક છે એ શેરહોલ્ડરોના હિત માટે કરી છે. એટલે શેરહોલ્ડરોના હિતમાં જે કાંઈ પણ બાબત હોય, જે કાંઈ પણ નફા નુકસાન ખાતાનો જે કાંઈ પણ નફો હોય એના વિશેની સાચી માહિતી એણે પોતાના અહેવાલની અંદર સ્પષ્ટ દર્શાવવી જોઈએ. અને જો કદાચ ઓડિટર સાચું જો કોઈ પણ દબાણમાં કે પ્રેશરમાં આવીને આવું કરે તો ભવિષ્યમાં છે એ માહિતી ખબર પડે તો ઓડિટર એની માટે શું ગણાય છે? જવાબદાર ગણાય છે. હવે પછીનો જે પેરેગ્રાફ છે એ તમને એક કંપનીનો કેસ સ્ટડી આપેલો છે. કેસ સ્ટડી છે એ તમારા સિલેબસનો પાર્ટ ન હોય, કારણ કે એવું આ કેસ સ્ટડી એટલે શું હોય તો કે કોઈ એક કંપની હોય કે જેમાં સાચું આવો બનાવ છે બન્યો હોય, જે તમારા સિલેબસનો પાર્ટ છે નહીં. તમારે માત્ર આટલું યાદ રાખવાનું છે, અર્થ અહીંયાથી અહીંયા સુધી. એના પછીનું જે છે ખામીવાળો અહેવાલ કયા સંજોગોમાં આપી શકાય. એટલે કેવા એવા સંજોગો ઊભા થાય કે જ્યાં ઓડિટર છે એ ખામીવાળો અહેવાલ આપી શકે છે. એવા કઈ પરિસ્થિતિ હોય, એવી કયા સિચ્યુએશન હોય કે જેની અંદર ઓડિટર છે એ ખામીવાળો અહેવાલ આપી શકે છે. બરાબર. તો વોલ્ટર બી બિગ્સના જણાવ્યા પ્રમાણે નીચેના સંજોગોમાં કે બાબતો અંગે ઓડિટર ખામીવાળો કે મર્યાદિત અહેવાલ આપી શકે છે. તો કે ભાઈ કોઈ જે નિષ્ણાંત છે વોલ્ટર બી બિગ્સ એને છે એ જણાવ્યું છે કે ભાઈ ઓડિટર છે કેવી સંજોગો કેવી પરિસ્થિતિની અંદર ખામીવાળો અહેવાલ છે આપી શકે છે. પહેલું, ઓડિટિંગના સ્વીકૃત ધોરણોનું અપાલન. એટલે કે જ્યારે ઓડિટરને એવું લાગે કે જે કાંઈ પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે, હિસાબી ધોરણો છે, એના અકોર્ડિંગ એના અનુસાર છે એ હિસાબો નથી બન્યા, ઓડિટિંગના હિસાબી પત્રકો છે એ નથી બન્યા, તો એ માટે એ ખામીવાળો અહેવાલ છે આપી શકે છે. શું કહે છે? જ્યારે હિસાબોની તપાસ ઓડિટિંગની સ્વીકૃત ધોરણ પ્રમાણે થઈ ન શકે, એટલે કે અસીલ તરફથી ઓડિટરને સ્ટોક ગણવાની ના પાડવામાં આવે, શાખની મુલાકાત લેતા અટકાવવામાં આવે, આંતરિક અંકુશની પદ્ધતિ એકદમ અપૂરતી હોય જેથી હિસાબોની સંતોષકારક તપાસ થઈ ન શકે. શું કહે છે કે કંપનીની જે સ્ટોકની ગણતરી હોય એ હિસાબી ધોરણ પ્રમાણે ન થઈ હોય, કંપની ધારાની જોગવાઈઓ, કંપની ધારાના નીતિ નિયમો પ્રમાણે જો સ્ટોકની ગણતરી ન થઈ હોય તો ઓડિટરને અટકાવવામાં આવે કે એણે છે સ્ટોકની ગણતરીમાં કે સ્ટોકના હિસાબો છે એ તપાસવાના નથી. અસીલ તરફથી એટલે કે જેના ઓડિટર તરીકે નિમણૂક કરી હોય એ વ્યક્તિ અસીલ કહેવાય. અથવા તો શાખની મુલાકાત અટકાવવામાં આવે, કારણ કે જે કાંઈ પણ પત્રકો છે, હિસાબો છે એ કંપની ધારા પ્રમાણે બન્યા હોય નહીં, કંપની ધારા પ્રમાણે ધોરણો પ્રમાણે બન્યા ન હોય. એટલે શું કરે તો કે ઓડિટરને આ બધી જગ્યાએ ચેકિંગ કરવા જતાં અટકાવે. બરાબર. આંતરિક અંકુશની પ્રક્રિયા જે છે એકદમ કેવી હોય? અપૂરતી હોય. આંતરિક અંકુશ પણ સંતોષકારક હોય નહીં, તો પણ એ શું કરે ઓડિટરને કંપનીની અંદર બધું ઇન્વેસ્ટિગેટ કરવા જાય ઓડિટિંગ કરતી વખતે, હિસાબોની તપાસ કરતી વખતે ઓડિટર છે આ બધી માહિતીની ડિટેલમાં તપાસ કરવા માંગતો હોય અને જો કંપનીના કોઈ પણ અધિકારી એને આ બધી માહિતી જે છે એ ઊંડાણપૂર્વક તપાસ કરવા ન દે, અટકાવે, તો ત્યારે શું કરી શકે છે? ખામીવાળો અહેવાલ રજૂ કરી શકે છે. આંતરિક અંકુશની પદ્ધતિ એકદમ અપૂરતી હોય જેથી હિસાબોની સંતોષકારક તપાસ થઈ ન શકે. એટલે કે જેટલું ડેડિકેશનથી ઓડિટરને, જેટલી સંતોષકારકતાથી ઓડિટરને હિસાબો તપાસવા હોય કે કંપનીના દરેક હિસાબો વ્યવસ્થિત લખાયા છે કે નહીં, કંપની ધારાની જોગવાઈ પ્રમાણે લખાયા છે કે નહીં, એ બધું જાણવા માટે, બધું ચેક કરવા માટે ઓડિટરને અટકાવવામાં આવે તો ઓડિટર છે ખામીવાળો અહેવાલ આપી શકે છે. એટલા માટે પહેલું જે છે શું છે? ઓડિટિંગના સર્વસ્વીકૃત ધોરણોનું અપાલન. બરાબર. બીજું, હિસાબી ચોપડાઓ, વાઉચરો, માહિતી અને ખુલાસાઓ અપાયા ન હોય. ઓડિટરને હિસાબી ચોપડાઓ, વાઉચરો, માંગેલી જરૂરી માહિતી અને ખુલાસાઓ અપાયા ન હોય. એટલે કે ઓડિટરને ઓડિટ કરતી વખતે અમુક વાઉચર છે,
અમુક હિસાબી પત્રકો છે, અમુક માહિતી છે, ઓડિટર શું કરે છે, જેણે હિસાબો લખ્યા હોય એની પાસેથી માંગે છે. અને જ્યારે જેણે હિસાબો લખ્યા હોય એની પાસેથી આવી બધી માહિતી ઓડિટર માગે અને એ વ્યક્તિ છે એ માહિતી કે ખુલાસાઓ ન આપે, કોઈ સ્પષ્ટતા ન કરે, ત્યારે પણ ઓડિટર છે એની તપાસ છે એ સંતોષકારક કરી ન કહેવાય. અને ત્યારે પણ ઓડિટર શું કરી શકે છે? ખામીવાળો અહેવાલ આપી શકે છે. ત્રીજું, નાણાકીય પત્રકોની તૈયારીમાં નામાના સ્થાપિત સિદ્ધાંતોનો અભાવ. નાણાકીય પત્રકોના નામના સ્થાપિત સિદ્ધાંતો પ્રમાણે તૈયાર થયા ન હોય, એટલે કે મિલકતની અયોગ્ય કિંમત અંકાઈ હોય અથવા જવાબદારીની ઉપેક્ષા થાય છે. એટલે શું કહે છે કે ભાઈ હિસાબી ધોરણો, હિસાબી સિદ્ધાંતો જે છે, કંપની ધારાની જે જોગવાઈઓ છે એ પ્રમાણે નાણાકીય પત્રકો છે એ નામામાં તૈયાર ન થયા હોય. એટલે કે મિલકતો છે એની કિંમત છે એ યોગ્ય ન, મિલકતો હોય એની કરતાં ઓછી કિંમતે લખી હોય અથવા હોય એની કરતાં વધારે કિંમતે લખી હોય. એ રીતે જવાબદારીઓ પણ જે કાંઈ પણ ગણતરી કરી હોય એ ખોટી હોય એની કરતાં ઓછી હોય અથવા તો વધારે કિંમતથી એણે શું કરી હોય, હિસાબોની કે જવાબદારી અને મિલકતોની નોંધ કરી હોય. એટલે કે જે કાંઈ પણ સિદ્ધાંતો હોય, સિદ્ધાંતોનું પાલન ન કરવામાં આવ્યું હોય અને એમના હિસાબો અને મિલકતોની કિંમત છે પાકા સરવૈયામાં લખી હોય, તો ત્યારે પણ ઓડિટરને સંતોષકારક માહિતી ન લાગે તો એ શું કરે છે? ખામીવાળો અહેવાલ રજૂ કરી શકે છે. ચોથું, નફા નુકસાન ખાતું પાકું સરવૈયું કાયદા મુજબ બનાવેલ ન હોય. એટલે કે કંપની ધારાની જે જોગવાઈઓ, જે સ્ટાન્ડર્ડ, જે કલમો લાગુ પડતી હોય એ કલમ પ્રમાણે નફા નુકસાન ખાતુંને પાકું સરવૈયું ન બનાવેલું હોય કંપનીએ, ત્યારે ઓડિટર શું કરે છે? ખામીવાળો અહેવાલ આપી શકે છે. પાંચમું, કંપની ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન. હિસાબી ચોપડાઓ કંપની ધારાની જોગવાઈ પ્રમાણે રાખ્યા ન હોય. જે કાંઈ પણ કંપની ધારો 2013 અત્યારે જે અમલમાં આવ્યો છે એના આધારે કંપનીમાં દરેક પ્રકારના હિસાબો છે એ કંપની ધારાની જોગવાઈ પ્રમાણે તમારે રાખવા પડે છે. અને જો ન રાખ્યા હોય તો ઓડિટરને હક છે કે એના રિપોર્ટમાં, એના અહેવાલમાં આ વિશેની માહિતી નોંધી શકે છે, જણાવી શકે છે શેર હોલ્ડરોને. છઠ્ઠું, ચાર્ટર્ડ એકાઉન્ટ્સની સંસ્થાએ બહાર પાડેલા હિસાબી ધોરણો પૈકી કોઈનું પાલન થયું ન હોય ત્યારે હવે દરેક કંપનીએ પોતાના નાણાકીય પત્રકો બનાવવા હિસાબી ધોરણનો ઉપયોગ કરવો કંપની ધારા મુજબ ફરજિયાત છે. તમે લોકો જાણો જ છો કંપની ધારાના હિસાબી ધોરણો. તમે લોકો અકાઉન્ટમાં છે તમારે આવે છે ખબર, હિસાબી ધોરણ 1 થી 5, હિસાબી ધોરણ 5 થી 10. તો શું કહે છે કે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે પણ હિસાબી ધોરણો અનુસાર દરેક હિસાબો જે છે એ તૈયાર થયેલા હોવા જોઈએ. બરાબર. કંપની ધારાએ અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંસ્થાએ બહાર પાડેલા અથવા તો કંપની ધારામાં પણ હવે એ હિસાબી ધોરણોનું પાલન થવું ફરજિયાત છે. બરાબર. અહીંયા કૌંસમાં તમને કીધું કંપની ધારા મુજબ પણ ફરજિયાત છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થાએ જે કાંઈ પણ હિસાબી ધોરણો બનાવ્યા છે એ હિસાબી ધોરણોનું પાલન તમારા સ્ટોકની ગણતરીમાં, તમારા ઇન્વેસ્ટમેન્ટ, તમારા રોકાણોની ગણતરીમાં, શેરની ગણતરીમાં, બધામાં એ બધા હિસાબી ધોરણોનું પાલન થયેલું હોવું જોઈએ. એ પ્રમાણે જ હિસાબો બનેલા હોવા જોઈએ. જો ન બન્યા હોય તો ઓડિટર ખામીવાળો અહેવાલ આપી શકે છે. સાતમું, જ્યારે કંપનીએ કંપની ધારા મુજબ હિસાબના ચોપડાઓ રાખ્યા ન હોય. એ તો છે, કારણ કે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે જ આખું ઓડિટિંગ છે એ થાય. અને જો તમે એ જોગવાઈઓનું પાલન નથી કરતા તો તમારા ઓડિટ રિપોર્ટમાં ઓડિટરે આ માહિતી છે એ ખાસ દર્શાવવી પડે. એવી રીતે હિસાબો પણ કંપની ધારાની જોગવાઈ પ્રમાણે જ રાખવાના હોય, હિસાબી ચોપડાઓ. તો એની અંદર કાંઈ પ્રકારના કંપની ધારાની મુજબ હિસાબી ચોપડાઓ ન રાખ્યા હોય તોય તે ઓડિટર ખામીવાળો અહેવાલ આપી શકે છે. આઠમું, સંચાલકો મેમોરેન્ડમ, આર્ટિકલ અને કંપની ધારાની જોગવાઈઓનું અપાલન કરે. ડિરેક્ટર્સ કે મેનેજિંગ ડાયરેક્ટર કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશન, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કે કંપની ધારામાં દર્શાવેલી જોગવાઈઓનો ભંગ કરે. હવે આ આર્ટિકલ અને મેમોરેન્ડમ શું છે? તો કે તમે લોકો આવેદનપત્ર અને નિવેદનપત્ર છે એના વિશે તમે 11-12માં થોડું ઘણું SPCCમાં જોઈ ગયા છો. એટલે કે કંપનીના જે ડિરેક્ટરો હોય, મેનેજિંગ ડાયરેક્ટર્સ હોય, એ બધા શું કરે? કંપનીનું આવેદનપત્ર અને નિયમનપત્ર તૈયાર કરે. તો જો મેનેજિંગ ડાયરેક્ટર અને ડાયરેક્ટરે જે કાંઈ પણ આવેદનપત્ર અને નિયમનપત્ર, એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ કંપની ધારાની જોગવાઈ પ્રમાણે નથી તૈયાર કર્યું, એ જોગવાઈઓનો ભંગ થયો છે, તો પણ ઓડિટર છે એને ખ્યાલ આવી જાય હિસાબોની ચકાસણી કરતી વખતે, ઓડિટિંગ કરતી વખતે, તો ત્યારે એ ખામીવાળો અહેવાલ છે આપી શકે છે.
9મું, નફો કે નુકસાન સાચો અને વ્યાજબી ન હોય અને સાચી અને આર્થિક પરિસ્થિતિ દર્શાવતા ન હોય. શું કીધું? તો કે ભાઈ તમારા નફા નુકસાન ખાતું અને તમારું પાકું સરવૈયું, ધંધાનો સાચો આર્થિક વ્યાજબી નફો, ધંધાનો સાચો અને વ્યાજબી નફો અને આર્થિક પરિસ્થિતિ છે એ બેલેન્સ છે. બંને બેલેન્સ ક્યારે કહેવાય? તો કે તમારી મિલકતો અને જવાબદારીઓનો ટોટલ એક સરખો આવે ત્યારે તમારે એવું માનવાનું કે તમારી આર્થિક પરિસ્થિતિ છે એ સારી છે. તો ઓડિટરને એવું લાગે કે આ માહિતીમાં છે કાંઈક ભૂલ છે નફા નુકસાન ખાતા અને પાકા સરવૈયામાં, તો કેવા પ્રકારની ભૂલ છે એને કદાચ જણાઈ શકે. તો શું કહે છે? ઓડિટરને ખાતરી થાય કે કંપનીનું નફા નુકસાન ખાતું સાચો નફો અને નુકસાન દર્શાવતું નથી અને પાકું સરવૈયું કંપનીની સાચી અને વ્યાજબી પરિસ્થિતિઓનો ખ્યાલ આપતું નથી. તો કઈ બાબતોમાં કંપનીને નફા નુકસાન ખાતામાં કદાચ ભૂલ દેખાય, જેના કારણે કંપનીનું નફા નુકસાન ખાતું સાચો નફો દેખાડતું નથી? પાકા સરવૈયામાં કઈ બાબતો એવી છે કે જેમાં ભૂલના કારણે કંપનીને સાચી અને વ્યાજબી પરિસ્થિતિ કંપનીને ખબર પડતી નથી? પહેલું, ઘસારા માટે અપૂરતી જોગવાઈ કરેલી હોય, એટલે કે જેટલો ઘસારો થતો હોય એ ઘસારાની રકમ કરતાં ઓછી રકમ, અપૂરતી રકમ છે એ તમે ઘસારા તરીકે બાદ કરી હોય તો પણ નફા નુકસાન ખાતું છે એમાં નફો છે એ સાચો આવે નહીં. ઘાલખાત અને શકમન લેણા માટે અપૂરતી જોગવાઈ કરેલી હોય, એટલે કે કંપનીમાં ઘણી વખત ઘાલખાત જતી હોય, ઘણી વખત બીજી અન્ય માહિતી છે એના શકમન લેણા, કોઈ પાસેથી લેણાની રકમ આપણે લીધી, આપણને મળી ગઈ હોય પણ આપણે એની અપૂરતી માહિતી છે એ નફા નુકસાન ખાતામાં લખી હોય તો પણ આપણો નફો કે નુકસાન છે એ સાચો અને વ્યાજબી આવે નહીં. મિલકતોની કિંમત વધુ આંકવામાં આવી હોય અથવા ઓછી આંકવામાં આવી હોય, જે કિંમત હોય એના કરતાં તમારી મિલકતની કિંમત કાં તો તમે વધુ લખો છો અને કાં તો તમે હોય એના કરતાં ઓછી લખો છો, તો પણ બંને બાજુ એટલે કે મિલકત અને જવાબદારી બાજુ છે એ એક સરખી આવે નહીં, સરવાળો સરખો આવે નહીં. રોકાણોની બજાર કિંમત કરતાં વધુ આંકવામાં આવ્યા હોય, રોકાણોની કિંમત પણ તમે ભૂલથી વધારે લખી નાખો છો, બરાબર? હોય એના કરતાં વધારે લખી નાખવી એમ, તો પણ રોકાણોની રકમ વધારે લખવાથી પણ પાકા સરવૈયામાં ભૂલ આવી શકે. વેપારનો છેવટનો સ્ટોક પડતર કિંમત કે બજાર કિંમત એ બેમાંથી જે ઓછી હોય તે કિંમતે આંક્યો ન હોય. આપણને ખ્યાલ છે કે ભાઈ બજાર કિંમત અને પડતર કિંમત એમાંથી જે ઓછી હોય એ તમે સ્ટોકની કિંમત છે એ રાખો છો, તો એ ગણતરીમાં કાંઈક ભૂલ થઈ હોય તો. વટાવેલી હુંડીઓ અંગે સંચયી દેવું દર્શાવવામાં આવ્યું ન હોય, એટલે કે અમુક હુંડી જે છે, લેણી હુંડી ને દેવી હુંડીના વ્યવહારો હોય, બરાબર? તો આ લેણી હુંડી અને દેવી હુંડીના વ્યવહારોમાં જો કાંઈ પણ પ્રકારનું દેવું તમને મળ્યું હોય, દેવું તમારી ઉપર હોય અથવા તો લેણું તમને મળ્યું હોય, તો એ તમે યોગ્ય કિંમતે કંપનીના પાકા સરવૈયામાં દર્શાવો નહીં, તો પણ બંને બાજુ છે એ મિલકત અને જવાબદારી બાજુમાં ભૂલ આવી શકે. કરવેરાની અપૂરતી જોગવાઈ કરવામાં આવે, કરવેરો છે એ કેવો હોય? અપૂરતો. કરવેરો જેટલો થતો હોય એના કરતાં ઓછો કરવેરો છે એ તમે લખો, તો આવી રીતે. ગુપ્ત અનામતો ઊભી કરવામાં આવે, સિવાય કે કાયદાની જોગવાઈ દ્વારા છૂટ મળેલી હોય, તો કોઈ પ્રકારની છે એ અનામત છે, અનામત સિવાયની અન્ય ગુપ્ત અનામતો તમે રાખો, તો એના કારણે પણ કંપનીની નફા નુકસાન ખાતામાં કદાચ ભૂલ આવી શકે અને પાકા સર્વેમાં પણ ભૂલ આવી શકે. તો જો કોઈ પણ પ્રકારની આવી માહિતીમાં ઓડિટરને એવું લાગે કે કોઈ પણ માહિતી છે એ વધારે નોંધાઈ ગઈ છે, હિસાબોમાં નોંધ વધારે પૈસાથી થઈ ગઈ છે, અમુક છે એ સાવ નોંધવાના જ બાકી રહી ગયા છે, તો એવી માહિતી માટે પણ ઓડિટર જે છે એ ખામીવાળો અહેવાલ આપી શકે છે. તો આ વાત થઈ નીચેના સંજોગોમાં, કયા સંજોગોમાં ઓડિટર છે એ ખામીવાળો અહેવાલ આપી શકે છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે ખામીવાળા અહેવાલનો નમૂનો છે એ જોઈશું. થેન્ક યુ.